લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે। આ દિવસોમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ, ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા હોવાનું અનુમાન લાગી રહ્યું છે। પેલા 4 શહેરોના ભાવ તમને જણાવી દઉં તો અમદાવાદમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670 રૂપિયા છે। રાજકોટની વાત કરીએ તો 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 86,938 રૂપિયા, તો બીજી તરફ 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670 રૂપિયા છે। આ તરફ સુરતમાં વાત કરીએ તો 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,555 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670 રૂપિયા છે। તો બીજી તરફ થોડાક આગળ જઈએ તો વડોદરાની વાત કરીએ। વડોદરામાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670 રૂપિયા છે। સોનાના ભાવમાં અચાનક વધારો થવાના કારણો શું? સોનાના ભાવમાં તીવ્ર વધારા પાછળના કારણો વિશે વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્ધના કારણે મંદીની અનિશ્ચિતતા અને ભય વચ્ચેના સોનાના ભાવમાં વધારો થયો છે અને અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવને તેને વધુ વેગ આપ્યો છે। એ નોંધવું યોગ્ય છે કે સોનાને વધુ સારું અને સુરક્ષિત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે અને અનિશ્ચિતતાના કારણે કોઈ પણ વાતાવરણમાં તેની માંગ અને કિંમત બંનેમાં વધારો થવા જણાય છે। આવી સ્થિતિમાં ટેરિફથી શરૂ થયેલા વેપાર યુદ્ધ દરમિયાન સોનું નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે। તો બીજી તરફ તમને સમાચાર મળ્યા હશે કે સોનું 60,000 રૂપિયાને ભાવે પહોંચી જશે, પણ એ અફવાઓ છે ને, અફવાઓ વચ્ચે આજે સોનું 60 નહીં પણ 1 લાખને પાર જતા લોકોની ચિંતા વધી છે। ખાસ કરીને લગ્નવાળા ઘરમાં આજે ચિંતા છે કે આ સોનું આટલી જલ્દી કેમ મોટો ધડાકો બોલાવી રહ્યું છે। એનું કારણ પણ મેં તમને ઉપર જણાવ્યું છે। પણ દેશમાં સૌથી પહેલા સોનાનો ભાવ ક્યાં વધ્યો? તો દેશમાં સૌથી પહેલા ગુજરાતમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર પહોંચ્યો છે। સોનામાં તેજીનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે। દેશમાં સોનું 1 લાખની સપાટી નજીક પહોંચ્યું છે। અમદાવાદ સહિતના ગુજરાતના માર્કેટમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે। સોમવારે બજાર ખુલતાની સાથે જ વૈશ્વિક સ્તરે સોનામાં તેજીના તોફાન વચ્ચે 3,430 રૂપિયાની રેકોર્ડ સપાટીએ સ્પર્શ્યું હતું, જે $100 થી વધુનો ઉછાળો દર્શાવતો હતો।